સુરત શહેરના હદ વિસ્તારમાં કોઈ અનિચ્છનીય ઘટના ન થાય તે હેતુથી સુરત શહેરમાં નોંધાયેલા ગુનામાં રીઢા વોન્ટેડ આરોપીઓને ઝડપથી ધરપકડ કરવા માટે સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચની વિવિધ ટીમો ઉચ્ચ અધિકારીઓના માર્ગદર્શન હેઠળ કામગીરી કરી હતી. આ દરમિયાન પોલીસ અધિકારીઓને મળેલી માહિતીના આધારે ઉધના 3 રસ્તા નવા રોડ પરથી આરોપી અબ્દુલ જબ્બાર શેખની ધરપકડ કરવામાં આવી હતો. આરોપી કતારગામ પોલીસ સ્ટેશનમાં વોન્ટેડ હતો. હાલમાં ધરપકડ કરાયેલા આરોપી અને તેના સાથીઓ હમીદ આશિફ અને શરીફ ઉર્ફે અજ્જુએ રિક્ષા લઈને પોકેટમારીનો ગુનો કરવા નીકળેલા હતા. તે દિવસે સવારે 8 વાગ્યા સુધીમાં તેઓએ કતારગામ ગજેરા સર્કલ નજીકથી ફરિયાદી રણછોડભાઈને રિક્ષામાં બેસાડ્યા હતા અને ભાડું નક્કી કર્યું હતું. ત્યારબાદ ચાલતી રિક્ષામાં જ તેઓએ ધક્કામુક્કી કરી ફરિયાદીનું ધ્યાન ચૂકવી અને તેમના પેન્ટમાં ખિસ્સામાંથી હાલમાં ધરપકડ થયેલા આરોપીઓ રોકડા રૂપિયા 25,000 ચોરી કરી લીધા હતા. આ ગુનામાં 3 આરોપીઓ પહેલેથી જ ધરપકડ થઈ ચૂક્યા છે, જ્યારે હાલનો આરોપી પોતાના ધરપકડથી બચવા માટે નંદુરબાર મહારાષ્ટ્ર ભાગી ગયો હતો. તે હાલમાં સુરત શહેરમાં આવ્યો હતો તેવી માહિતી મળતા જ ઉધના 3 રસ્તા પાસેથી ધરપકડ કરવામાં આવી છે.